મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચવાની પ્રક્રિયાએ પકડ્યો વેગ. સતારાથી થાણે પહોંચ્યા એકનાથ શિંદે. કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહેશે તે રહેશે સ્વીકાર. ત્રણેય પક્ષે વચ્ચે છે સમન્વય. બળજબરીથી વસૂલી મામલે રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ખંડણી અને ગેંગસ્ટર સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો. વહીવટીતંત્રના પ્રતિબંધ છતાં સંભલ જવા પર અડ્યું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. ભાજપે રાજનૈતિક પ્રવાસન પર સાધ્યું નિશાન. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ન્યાયિક આયોગે ઘટના સ્થળની લીધી મુલાકાત. અર્થવ્યવસ્થાના મોરચે સારા સમાચાર. નવેમ્બરમાં 1.82 લાખ કરોડનું થયું જીએસટી કલેક્શન. ગત વર્ષની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં 8.5% વધારો. ગત મહિને કુલ 19,259 કરોડનું રિફંડ જારી. બાંગ્લાદેશમાં બંધ નથી થઈ રહી હિન્દુઓની નિશાન બનાવવાની ઘટનાઓ. સંતો બાદ હવે હિન્દુ પત્રકારોની પાછળ લાગી પોલીસ. અલ્પસંખ્યકોની સુરક્ષાને માટે ઇસ્કોન દ્વારા કરાઈ પ્રાર્થના સભા. વધુ એક ગ્રામ પંચાયતને અપાશે નગરપાલિકાનો દરજ્જો. અમરેલી જિલ્લાના ધારીને નગરપાલિકા બનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. રાજ્યમાં નગરપાલિકાઓની સંખ્યા થશે 160. પ્રવાસન સહિત આર્થિક સામાજિક વિકાસની ગતિને મળશે વેગ. માદક પદાર્થોના વ્યસની બનેલા યુવાધનને પાછું વળવા ગૃહ વિભાગની મહત્વની ઝુંબેશ. સુરતમાં રાજ્યનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ કરાયું શરૂ. યુવાનોને સારવાર આપી કરાશે કાઉન્સેલિંગ. પરંપરાગત ઔષધિને પ્રોત્સાહન આપવા શિક્ષિત યુગલની અનોખી પહેલ. વિદેશની નોકરી છોડીને વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ. સરગવાની પ્રાકૃતિક ખેતી કરી બનાવી 7 જેટલી પ્રોડક્ટ. વિદેશમાં નિકાસ કરીને બન્યા આત્મનિર્ભર. સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. પીવી સિંધુએ જીત્યો મહિલા સિંગલ્સનો ખિતાબ. તો ત્રિષા જોલી, ગાયત્રી ગોપીચંદે પોતાના નામે કર્યો મહિલા ડબલ્સનો ખિતાબ.